મારું નામ રૂપલ અમિતભાઈ ટેલર। હું ઉકાઈમાં રહું છું। મારા લગ્નને આજે 25 વર્ષ થઈ ગયા અને અહીંયા પહેલા તો હું સૌપ્રથમ કુંવરજીભાઈ હળપતિનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ અહીંયા આવ્યા અને ગામનો વિકાસ તાલુકો બન્યો એનાથી થયો અને ઉકાઈ ગામ માટે ઘણું બધું કરી ચૂક્યા છે અને હજુ પણ ચાલુ જ છે। સરકારશ્રીને પણ અમારી ઘણી વિનંતી છે કે ઉકાઈ ગામ પહેલા પ્રોજેક્ટ એરિયામાં ગણાતું હતું, પરંતુ હવે પ્રોજેક્ટ એરિયો નહીં રહીને હવે અહીંયા નવી સ્કૂલ આવશે, ઓફિસો આવશે અને જે છોકરાઓ અહીંથી ભણવા માટે દૂર જવું પડે તે લોકોને પણ અહીંયા સારી કોલેજો, સ્કૂલો, નવી સારી હોસ્પિટલો, અમારે અહીંયા કોઈ સગવડ નથી। કોઈ બીમાર પડે તો અમારે સોનગઢ સુધી લઈ જવું પડે। અહીંયા કોઈની ડિલિવરી હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો સોનગઢ સિવાય કંઈ અમારો કોઈ આરો નહોતો, પણ હવે એવી આશા છે કે અહીંયા બધી સુવિધાઓ આવે। અહીંયા ડ્રેનેજ લાઈન નથી, અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા પણ નથી। દર વર્ષે પાણી માટે અમારે બહેનોએ વલખા મારવા પડે અને એના માટે બહુ જ અમે સરકારશ્રીને કહીએ છીએ કે તમારો ખૂબ ખૂબ આભાર। અને જે સુવિધાઓ હવે નથી, તાલુકો બની ગયો ત્યાર પછી હવે એવું નહીં બને કે ખાલી સરકારી ઓફિસ આવીને અહીં બની રહે અને બીજું કંઈ જ ન થાય, ઉલટી એનાથી આગળ વધીને વિકાસ થાય એ જ આશા રાખું। મારું નામ અમિત કુમાર મંગળદાસ ટેલર। શેનો વ્યવસાય કરો છો, ક્યાં કરો છો? મારે કોમ્પ્યુટર ગ્રાફિક્સનું કામ કરું। આજે જયારે ઉકાઈને નવો તાલુકો બનાવવામાં આવ્યો, સોનગઢમાંથી અલગ તાલુકો છૂટો પાડવામાં આવ્યો, ત્યારે શું કહેશો? આજે ઉકાઈને જે નવો તાલુકો બનાવવામાં આવ્યો, સોનગઢ તાલુકામાંથી વિભાજન કરીને ઉકાઈ તાલુકો જાહેર કરવામાં આવ્યો, તો ઉકાઈની જનતામાં ખૂબ જ ખુશીનું વાતાવરણ છે। લોકો ખૂબ ખુશ થઈ ગયા છે। ઘણા વખતથી ઉકાઈમાં વિકાસના નામે કંઈક થતું નહીં હતું। અહીંયા ઘણી બધી સમસ્યા હતી, ડ્રેનેજની સમસ્યા, અને તો હવે એ બધા પ્રશ્નો દૂર થશે ઉકાઈ તાલુકો બનવાથી। હવે તથા ઘણી બધા લોકો અહીંયા ઉકાઈ છોડીને બહાર ગામ સ્થળાંતર કરી ગયા છે, તો હવે જે લોકો રહ્યા છે એ લોકો પણ રહેશે અને બીજા હજુ નવી વસ્તી આવે અને ઉકાઈમાં રોજગારી વધે એવી અમે ગામવાળાની બધાની અપેક્ષા છે।